હેલો ફ્રેન્ડ, આજે આપણે આલુ પરાઠાનો માવો જોઈશું. બનાવવાની રીત આપણે જોઈશું. સૌથી પહેલાં આલુને આપણે મિક્સ કરી દઈશું. હવે આપણા બટેકા મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં ફ્રેન્ડ નાખીશું ડુંગળી અને મરચાં છે. પછી સ્વાદ અનુસાર આપણે નાખીશું મીઠું. પછી આપણે ચમચી મરચું, 1 ચમચી નાખીશું હળદર, 1 ચમચી નાખીશું ધાણા જીરું. પછી આપણે એમાં નાખીશું તલ. પછી આપણે થોડુંક બારીક ખાંડ નાખીશું. પછી આપણે એને મિક્સ કરીશું. આપણો માવો અહીંયા મિક્સ થઈ ગયો છે. મેં ધાણા નાખ્યા છે. હવે ફ્રેન્ડ આપણે આ માવાને વઘારીશું. કઢાઈમાં 2 ચમચી તેલ લઈશું. હવે આપણે આ માવાને તેલમાં નાખીને મિક્સ કરીશું. થોડો ગરમ થશે. હવે ફ્રેન્ડ તમે જુઓ છો કે આપણો માવો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આ માવાને થોડો ઠંડો થવા દઈશું. ઠંડો થયા પછી આપણે એને રોટલીમાં વણી અને આલુ પરોઠા બનાવીશું.